રવિવારે 22 ઓગસ્ટ 2026ના રોજ પ્રતાપ મઢધાની પોળ ખાતે ગૌરક્ષ સેવા સમિતિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અશોકભાઈ અજમેરી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કાર્યક્રમને શોભા આપી। આ કાર્યક્રમનું આયોજન સચિનભાઈ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સમિતિના કાર્યને આગળ વધારવા માટે મહેનત કરી છે। આ પ્રસંગે સમિતિના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં ગૌરક્ષાના મહત્વ અને પશુઓની સંરક્ષણની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી। સમિતિના કાર્યને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન મહત્વપૂર્ણ છે। ક્રિશિલ ગાંધી નીટ 24 ન્યૂઝ ઓફ વડોદરા। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। કસબાજીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બાપાનું આગમન નીચ મંડપે જશે। આ આગમન યાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હિલ સાઉન્ડ, જેમાં 12 વર્ષની દીકરી ડીજેનું તાલ વગાડવાની છે। જોડે જોડે ગાંધર્વ ઢોલ, એકદંત પાયરોટેકનિક, જોડે જોડે એસ.એન. નિહાલ બેન્જો પાર્ટી અને સરસ્વતી નાસિક ઢોલ એ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર છે। હું સચિન પાટડિયા, પ્રતાપ મઢધાની પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવ, જયભાઈ ઠાકુર, એમની પૂરી ટીમ, જોડે જોડે સહસંયોજક તરીકે ગૌરક્ષા સેવા સમિતિ જોડાઈ છે। અમે સૌ તમામ વડોદરાવાસીઓને, તમામ વડોદરાના ગણેશ મંડળોને, હિન્દુ સંગઠનોને આહ્વાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ ભાવભર્યું કે આ યાત્રામાં જોડાવ અને ભવ્યથી ભવ્ય યાત્રા આપણે બનાવીએ। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા।